મજામાં દસો હું પણ મજામાં છું। નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। ફરીવાર વિડીયો લઈને આવી જશે જોરદાર। તો મિત્રો આ વિડીયો ગમે તો લાઈક કરી દો, શેર કરી દો ને સબસ્ક્રાઇબર કરી નાખજો મિત્રો। તો આપણા બ્લોગમાં સ્વાગત છે ધીરજ જેતલ વ્લોગમાં બરાબર। તો મિત્રો ફાઇનલ આપણે વિડીયો લઈને આવી જશે જોરદાર બરાબર। તો મિત્રો એ તો ટાઇટલ ને પોસ્ટર તમને જોઈને ખબર પડી જશે। તો મિત્રો કોને આપણે પાલનપુર ગામ છે, પાલનપુર ગામમાં આજુબાજુ ગામ છે, અહીંયા ખસા ગામ છે બરાબર। તો ખસા ગામમાં એક દીકરીએ જન્મ લીધો છે, પૂર્વ જન્મની વાત થાય છે બરાબર। અને અત્યારે તો સોશિયલ મીડિયામાં એ બહુ વાયરલ થઈ રહી છે। તો મેં કીધું આપણે થોડોક એવો લાભ લઈ લો, વિડીયો બનાવવા પડો તો બરાબર। તો આપણે થોડોક લાભ લ્યો છે। તો મિત્રો તમને જુઓ એ કેટલી સરસ મજાની હિન્દી બોલે છે એ દીકરી। અને એમ કહે છે ને કે એ છોકરો અત્યારે કંઈ એટલું બોલે નહીં, પણ આ તો જેટલું હોશિયાર છોડી છે બરાબર। તો કોને એમ કહે છે કે મારા ઉપર ઢાબુ પડ્યું હતું, પછી કે હું મરી જતી, ધરતીકંપ થયો એ વખતે કે હું મરી જતી, મારા મમ્મી પપ્પા મરી જતા, એવું દીકરી બોલે છે બરાબર। તો ચલો મિત્રો આપણે તમને વિડીયો બતાવી જા। તો ચલો વિડીયો જોઈ લો, ફટોફટ ડિસ્ક્રિપ્શન ઉપર આવી જાય છે। નમસ્કાર। મર્યા પછી ફરી જન્મ થાય પુનર્જન્મ વિશે ડોક્ટરોનું શું માનવું છે? શું બરાબર। તો વિડીયો મિત્રો જોઈ લીધો છે બરાબર। તો કોને તો કિસ્મતદાર હોય એને આ પૂર્વ જન્મ મળે, બાકી જન્મ મલમ કોઈ મળતા નથી મિત્રો। તો કે હારા કોઈ ફોન કરી જન્મ મળે, બાકી કોઈને જન્મ મળતો નહીં। તો એ તો બહુ સરસ કહેવાય મિત્રો। તો મિત્રો આ વિડીયો ગમે તો લાઈક કરી દો, શેર કરી દો ને સબસ્ક્રાઈબર કરી નાખજો। દક્ષાબેનને સપોર્ટ કરો એવાનો મને સપોર્ટ કરો બરાબર। તો ચલો આપણે મળશે હવે બીજા વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોમાં। જય માતાજી, જય હિન્દ। અને આ વિડીયો ખૂબ નિહાળો કરો એમ કહો। સારું, જય માતાજી, જય